જામનગર શહેરના ટાઉન હોલ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। આ તકે રાજ્ય કક્ષાના મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના એક મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર ભગવાન બિરસા મુંડા આદિવાસી સમુદાયના નેતા હતા। તેમણે બ્રિટિશ શાસનના વિરોધમાં આદિવાસી સમુદાયને એકત્રિત કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓનો પડકાર આપ્યો હતો। તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓને લોકપ્રિય રીતે ભગવાન બિરસા કહેવાતા હતા। તેમનું જીવન માત્ર 25 વર્ષનું હતું, પરંતુ તેમના આંદોલન અને ત્યાગના કારણે તેઓ પણ આદિવાસી સમુદાય માટે ભગવાન બિરસા તરીકે પૂજાય છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી આદિવાસી સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે તેમ જણાવ્યું હતું। મંત્રીના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના ₹21 લાખના 54 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા ₹24.49 લાખના 106 પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે 15 નવેમ્બરે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ અને જનજાતીય ગૌરવ વર્ષનો જે કાર્યક્રમ છે એ થવા જઈ રહ્યો છે। એના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરમાં આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં આદરણીય પ્રભુ શ્રી બિરસા મુંડાજીના જીવન આધારિત એક ફિલ્મ વિવિધ સમુદાયના લાભાર્થીઓને લાભ, જેમાં શિક્ષણ, સન્માન, આરોગ્ય, આવાસ આવી તમામ માળખાકીય સુવિધા અને જનસેવા અને જન સેતુના માધ્યમથી વિવિધ લાભો પ્રદાન કરવામાં આવ્યા। સાથે સાથે વિદ્યાર્થીઓમાં, વાલીમાં અને સમાજમાં ભગવાન બિરસા મુંડાજી પ્રત્યેની જે લાગણી, એકતાનો ભાવ એ માત્ર લડવૈયા ના હતા, પરંતુ આદિજાતિ સમુદાયની સંસ્કૃતિ, ગૌરવ, ઇતિહાસ સાચવવામાં એમનું જે યોગદાન હતું એ સમગ્ર ભારત વર્ષના ઇતિહાસમાં એક અભિન્ન અંગ થઈ અને આવનારી પેઢીને સતત એમના વિચારોથી પ્રેરણા મળે એ માટે આ ગૌરવપૂર્ણ દિવસની ઉજવણી જામનગર મહાનગરમાં સંપન્ન કરવામાં આવી।